સરકારશ્રી દ્વારા શ્રમિકો માટેની આરોગ્યની કાળજી એટલે ધન્વંતરી આરોગ્ય રથ સેવાઓનો ઐશ્વર્યામાં લાભ મળી રહ્યો છે। સરકારશ્રી દ્વારા શ્રમિકો માટેની આરોગ્યની કાળજી એટલે ધન્વંતરી આરોગ્ય રથ સેવાનો ઈશ્વરિયામાં લાભ મળી રહ્યો છે। દર શનિવારે તબીબ કર્મચારીઓ દ્વારા પ્રાથમિક બીમારીઓનું નિદાન તેમજ સારવાર થઈ રહેલ છે, તેમજ કેટલાક પરીક્ષણ ચકાસણી અહેવાલ પણ કાઢી આપવામાં આવે છે। અહીંયા સંબંધિત સરકારી યોજનાઓ માટે પણ નોંધણી સાથે માર્ગદર્શન આપવામાં આવે છે। સિહોર તાલુકા કચેરી અંતર્ગત તબીબી અધિકારી શ્રી મનીષા ભાલિયાના નેતૃત્વમાં શ્રી સાગર પંડ્યા, શ્રી ભાર્ગવ ચૌધરી, શ્રી રાહુલ બારિયા સાથે રથ ચાલક શ્રી યશપાલસિંહ જાડેજા દ્વારા મળતી આરોગ્ય સેવાનો લાભ દર્દીઓને મળી રહ્યો છે। આ યોજનાને ઈશ્વરિયા ગામ સંજીવની સમિતિના સભ્ય શ્રી મુકેશ પંડિતે આવકારી જરૂરિયાતમંદોને લાભ લેવા અનુરોધ કરેલ છે। આપણે રિલીવર એલસી તરીકે સિહોરમાં ફરજ બજાવું છું 2024થી। આપણે સિહોર તાલુકામાં અનેક ગામડાઓમાં જઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરીકે ધન્વંતરી આરોગ્ય રથ ગામડામાં જઈને ગામડાના લોકોને, છેવાડાના માનવીને પ્રાથમિક આરોગ્યની સેવાઓ પૂરી પાડવાની કામગીરી કરવામાં આવે છે, જેમાં પ્રાથમિક દવાઓ હોય છે અને પ્રાથમિક રિપોર્ટો પણ આપણે ગાડીમાં કરવામાં આવે છે। જ્યારે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ હોય ત્યાં આગળ આપણે લેબરો કામ કરતા હોય તેમને સરકારી જે લાભો મળવાપાત્ર બાંધકામ સાઇટના છે, બાંધકામ બોર્ડ તરફથી જે ડિસાઇડ કરેલા તેના ફોર્મ ભરવામાં આવે છે અને એમને કાર્ડ ઇસ્યુ કરવામાં પણ આવે છે। ઈશ્વરિયા ગામમાં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સારી સવલત મળી રહી છે। ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા શનિવારે સિહોર કચેરીના તબીબો અને કર્મચારીઓ આવી અને શ્રમિકો માટે જે આરોગ્યની સેવાનો લાભ આપી રહ્યા છે એ ખૂબ જ ઘર આંગણે મળતી સેવાનો લાભ એ મળી રહ્યો છે। હું ગ્રામજનોને પણ વિનંતી કરું છું, શ્રમિકોને પણ વિનંતી કરું છું કે આ આરોગ્ય સેવાનો એ લાભ આપણે સરકારશ્રી દ્વારા મળ્યો છે એ લેવો જોઈએ। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।